Centuries ago, Vadodara laid the foundation for a unique movement that continues to nurture the culture of reading. Established in 1924, the Gujarat Pustakalay Sahayak Sahakari Mandal is recognized as Asia's only cooperative society of public libraries, connecting more than 1400 member libraries through 3 branches across Gujarat. Inspired by Maharaja Sayaji Rao Gaikwad's library department, established in 1910, library pioneer Motibhai Amin created a pioneer cooperative model in which libraries work together to share knowledge, resources, and learning opportunities. અને અત્તર પણ અમારે પણ એવી ધગશ કે આ કર્મચારીને વેતન કેટલું મળે એ માટે પણ અમારી તૈયારી ખરી. પરંતુ હાલની સરકાર જે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ આ સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે અગાઉ 15,000 રૂપિયા ગામડાની પુસ્તકાલયોને આપવામાં આવતા હતા, ત્યારે હાલ એને 40,000 રૂપિયા કરવામાં આવ્યા છે. એ પણ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ. For over a century, the cooperative has promoted reading through more than 725 publications, consensual book distributions, and initiatives that encourage lifelong learning across generations. મારા બાળકોમાં વિચારોને લીધે એટલા બધા પરિવર્તન આવ્યા છે અને હું કોઈ પણ બુક્સ વાંચું તો એ લોકોને રીડિંગ કરીને રેકોર્ડિંગ સંભળાવું અને પછી કહું કે હવે આ તમે એનો ઉપરનું વાંચી લીધી સમરી, તો હવે તમે જાતે વાંચો, તો એ જે થોટ પ્રોસેસ ખુલતા જાય છે, ઇટ ઇઝ એન અમેઝિંગ. અને એ લોકોને વોકેબ્યુલરી એટલી બધી આવી જાય છે, વાંચનને લીધે શબ્દ ભંડોળ આવે અને શબ્દ ભંડોળને લીધે એ લોકો બધામાં જ અલગ તરી આવે છે. ફૂલ છે બધા માટે. અહીંયા બધા પ્રકારના બુક્સ મળે છે, રિલિજિયસ, ગુજરાતી લિટરેચર, ઇંગ્લિશ લિટરેચર, બધી પ્રકારની બુક્સ અહીંયા અવેલેબલ હોય છે, તો બહુ જ સારી વાત છે. તો આજકાલ કેવું બધા છોકરાઓ મોબાઈલ સો બેટર કે અહીંયા આવે ને કોઈ બુક્સ વાંચે તો એમને પણ કંઈ બેનિફિટ્સ રહે. અને પુસ્તકા મળે છે એટલે બધા થાય છે અને મને પણ આવવાનું સરસ લાગે છે, એટલે હું રોજ જાઉં છું ફ્રી ટાઈમમાં અને રોજે બધા મને સાડે મળે છે. Even in the digital age, Vadodara's unique cooperative model continues to inspire young readers, preserving the culture of reading through collaboration, shared knowledge, and community participation.